આવી જઈ ન ચાલે. ભારત માતા કી સંમેલનનો કાર્યક્રમ હોય અને જય ન બોલાય એ તો કેવી રીતે ચાલે? આજે મહિલા આયોગ ગાંધીનગર તથા અમરેલી જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે જે આ કાર્યક્રમનું સુંદર મજાનું નારી સંમેલનનું આયોજન થયું છે, ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ સુરેશભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી બાળ અને મહિલા ચેરમેન અરવિંદભાઈ ચાવડા, કાળુભાઈ ભીંડળિયા, ધીરુભાઈ માયાણી, બાબુભાઈ બકરાણિયા, તેમજ બગસરા તાલુકાના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ભાખર, શહેર બગસરા શહેર પ્રમુખ શ્રી કોટડિયા સાહેબ. સરકારે આપ્યો ત્યારે મારી પાસે કાર્ડ આવ્યું ત્યારે મને વિચાર આવ્યો કે નારી સંમેલન તો લગભગ વર્ષમાં એકાદ વાર થતું હશે, એકાદ વાર જ થતું હશે ને. પુરુષ સંમેલનો તો બહુ થાય છે, અને તોય આજ અફસોસ કરે છે કે આમાં અમને તો વાહે રાખી દીધા. ભાઈઓને એવું લાગે અમને પાછળ રાખી દીધા, પણ પાછળ તો ખરેખર ભાઈઓ તમે બહેનોને રાખી દીધી છે. શું કહેવાનું, સાચું કે ખોટું? એમ આપ્યું પણ ઘરમાં હાલવા દો. ઘરમાં કોનું હાલે છે ને એ મહત્વ હોવું જોઈએ. હાલવું જોઈએ કે નહીં બહેનોનું? સવારે વહેલી ઉઠે બેન, પુરુષ તો મજાના આરામ કરતા હોય. બધાના ઘરમાં આ સિસ્ટમ છે ને. કોક નસીબદાર મહિલા હશે કે એની સાથે ઈ ઉઠે ને એના પતિ સાથે ઉઠી જતા હશે. એટલે ઘણા જ આપણી જોકે ભારતમાં પ્રથા જ આવી છે, એમાં ગુજરાતમાં ખાસ બહેનો વધારેમાં વધારે વર્ક કરતી હોય, સુંદર મજાનું પોતાના પરિવારનું આયોજન કરતી હોય, બેલેન્સ કરતી હોય, તો આ સ્ત્રી છે. એમાં ઋષિ મુનિઓ એ જે સ્ત્રીઓને શક્તિનો દરજ્જો આપ્યો છે કે નારી છે એ શક્તિ છે, તો ખરેખર નારી સંમેલન અને નારીને હું જોઉં ત્યારે મને શક્તિના દર્શન થાય છે એની અંદર. કેમ કે ખૂબ કાર્ય સાથે જોડાયેલી હોય છે નારી. ઘરના દરેક કાર્ય કરતી હોય છે નારી. પગાર ઘરવાળા લઈ આવે તો એનું બેલેન્સ કરતી હોય છે નારી. બાળકોને સુંદર મજાના સંસ્કાર આપતી હોય નારી. રસોઈ બનાવીને જમાડે નારી. સાસુ સસરાની સેવા કરે નારી. બાળકોને જન્મ આપે નારી. ભગવાને કેટલી શક્તિ આપી છે હે. એક એક સ્ત્રીની અંદર શક્તિઓ છુપાયેલી છે, અને એ શક્તિનો સદુપયોગ આપણે જો કરીએ તો ઘરે ઘરે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે ને. દરેક ઘરની અંદર એક એક સ્ત્રી હોય છે ને. એ કોઈ ઘર સ્ત્રી વગરનું હોતું નથી, અને હોય ને તો સ્મશાન જેવું લાગે છે આપણને. લાગે ને? કારણ કે રીધી સીધી જ ના હોય, સારા વિચાર ન હોય, ટાઈમે દીવાબત્તી ના થતા હોય, આપણી ભારતીય સંસ્કૃતિ ના હોય, એ ઘર આપણને કેવું લાગે નારી વગરનું? ત્યારે જો મહિલાઓ હોય અને આપણે ઘરને બેલેન્સ કરવાની સરકારે આટલી બધી યોજનાઓ તો આપણને આપી છે, ઘણી યોજનાઓ આપી છે ને. પણ જેમ અહીંયાથી કહેવામાં આવ્યું કે ભાઈ કાયદાનો ઉપયોગ જ ન કરવો પડે. અમે ઘણા બહેનોને આવા તકલીફો પડે ને તો સમાધાન કરાવતા હોઈએ છીએ. અમે છૂટાછેડામાં પડતા જ નથી. અમે ચોખ્ખું જ કહી દઈએ, છૂટાછેડા કરવા હોય તો અમારી પાસે નહીં આવતા. તમારે સમાધાન કરીને જો સરસ મજાનો તમારો પરિવાર ચલાવવો હોય તો અમે તેમાં તમને સહભાગી થઈએ. પુરુષનો વાંક હોય તો એને કહીએ, પરિવારમાં કોઈની તકલીફ હોય તો એને સમજાવીએ. એમાં એવું નથી, ક્યારેક સ્ત્રી પણ ખોટી હોય છે, ક્યારેક પુરુષ એટલો બધો વધારે પડતો ડાયો હોય ને એને સ્ત્રી દબાવતી હોય, એટલે ત્યારે અમારે એને પણ કહેવું પડતું હોય છે. ત્યારે સ્ત્રી છે ને, એમના ઘરે જે એક દીકરી જન્મી છે ને, એને સારા એવા સંસ્કાર આપી અને બીજો સારો પરિવાર રચે અને આપણું હિન્દુત્વ વધારે ને એવા પ્રયત્ન આપણે આ નારી સંમેલનમાંથી લઈને જવાનું છે અને શીખીને જવાનું છે. કે અહીંથી એક સંકલ્પ લેવાનો છે કે અમે ક્યારેય અદાલત ઉપર જાશું નહીં, અને અમે જાતાએ અટકાવીશું. અહીંયા જે કાંઈ તમને મેસેજ મળે ને એ મેસેજ તમારે પાછા તમે જે ગામમાંથી આવ્યા હોય, જે ઘરમાંથી, જે સોસાયટીમાંથી આવ્યા હોય એમને જઈને પહોંચાડજો. તમારા માટે સીમિત નહીં રાખતા. અહીંયાથી ઘણા બધા કાયદાના જ્ઞાન આપવામાં આવ્યા છે. આ વકીલ સાહેબે તમને વકીલાત વિશે, નારીના કાયદા વિશે, આરોગ્ય વિશે સમજાવ્યું છે.
કે આપણે કેવું પોષણ બાળકને આપવું જોઈએ. એટલા માટે અહીં હું તો નારી સંમેલનમાં હજારોની લાખોની સંખ્યા હોવી જોઈએ, આટલી સંખ્યા ન હોવી જોઈએ. પણ છતાંય આ બેને એમ કહે છે કેશોદથી આવી અને આટલું બધું કાર્ય કરી અને સરકારી જે કાર્યક્રમ આપવામાં આવ્યો ને એમાં એને પૂરેપૂરો સરકારને સાથ આપ્યો અને સ્ત્રીઓનું માર્ગદર્શન વધારવા માટે જે પ્રયત્ન કર્યા છે એ ખૂબ બિરદાવવા લાયક છે. અને જ્યારે જ્યારે આપણે ઘરની અંદર એક સ્ત્રી છે એ કાર્ય કરતી હોય ને ત્યારે હું એક જ તમને વાત કરવાની છે. મારે હર હંમેશ મહિલા સંમેલન હોય ને એમાં મારાથી આ વાત નીકળી જ જાય છે ખરેખર, કે સ્ત્રી છે ને એ આખા પરિવારને બેલેન્સ કરે છે. અને બેલેન્સ કેવી રીતે કરે સ્ત્રી? જો સ્ત્રી ઘરની ગાંડી હોય તો પરિવાર બેલેન્સ રહી શકે ખરો? તો કેવા વિચારોથી રસોઈ બનાવવી, કેવા ભાવથી ખવડાવવી, કેવા વિચારો કરવા રસોઈ કરતી વખતે. કાંઈ ના આવડે તો કાંઈ નહીં, પૃથ્વી માતા છે, પૃથ્વી માતાને પ્રાર્થના કરીને રસોઈ ચાલુ કરવી. મારા પતિ હમણાં કામેથી આવશે, એને એવા ભાવથી જમાડવા, સાસુ સસરાને જમાડવા, બાળકોનું સારું મજાનું સિંચન કરવું, સંસ્કારોનું ખૂબ સરસ સંસ્કારોનું સિંચન કરવાથી બાળક મહાન બને છે. એક માતા સારે ને, કારણ કે માતા પાસે સૌથી વધારે બાળક રહેતું હોય છે. એટલે 100 શિક્ષકની ગરજ એક માતા સારે છે. ત્યારે દરેક માતાને અહીંથી મારી એક વિનંતી છે કે તમારું જે બાળક અથવા તો તમારી દીકરી સાસરે જો ગઈ હોય ને તો હું તો કહું એને ફોન કરવાનું પહેલા તો બંધ કરી દેજો. કારણ કે અત્યારે જે આ છૂટાછેડાના જે બનાવ બને છે ને એમાં પહેલો કોઈ ભાગ ભજવતી હોય તો એ દીકરીની માં ભજવે છે. કારણ કે 10 ફોન જાય એટલે દીકરીને પહેલા તો રહી જ ન શકે, તમને છોડીને ગઈ હોય એટલે પહેલા તો આપણે ફોન કરવાનું બંધ કરવાનું, તારા ઘરના રીત રિવાજ પૂછવાનું બંધ કરી દેવાનું. જે રીત રિવાજ છે એની અંદર આપણી દીકરી સુખી રહી શકે એવા પ્રયત્ન આપણે કરવાના છે. રસોઈ બનાવતી વખતે કેવા વિચારોથી રસોઈ બનાવવી, કેવા ભાવથી. રોટલીની અંદર સૌથી વધારે વાઇબ્રેશન આપણા હાથમાં હોય છે ને એ રોટલી આપણે આપણા ઘરવાળાને ગુસ્સાથી જો પીરસીએ, બનાવીએ તો આપણે એક પ્રકારનો ગુસ્સો જાને અંજાને આપણે એમના શરીરની અંદર, એના માનસની અંદર, આપણા પતિના માનસની અંદર આપણે નાખી દઈએ છીએ. એટલે તમારા રસોઈની અંદર પણ ભાવ ભળેલો હોવો જોઈએ. ઘણા ધર્મમાં એવું છે ને કે ભગવાનના નામ લેતા લેતા કે ભજન ગાતા ગાતા રસોઈ બનાવવી. મોકો મળ્યો એ બદલ વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું, ભારત સરકારનો આભાર માનું છું, ગુજરાત સરકારનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.